નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ઈએનટી એટલે કે નાક કાન ગળામાં થતા સૌથી કોમન રોગ એટલે કાકડા વિશે. કાકડા શું છે? એને આપણે ટોન્સિલ કહીએ છીએ અને મેડિકલી એને ધ પેલેટાઇન ટોન્સિલ્સ કહેવાય છે. કાકડા એક લિમ્ફોઇડ ટિશ્યુ છે જે ખૂબ જ વાસ્ક્યુલર છે અને આપણા શરીરની ઇમ્યુનિટી સાથે સંકળાયેલા છે. દરેકના શરીરમાં બે રાઈટ એન્ડ લેફ્ટ એવા ટોન્સિલ હોય છે જે ઉપર તાળવાથી લઈ નીચે જીભના પાછળના ભાગ સુધી લંબાયેલા હોય છે. બાળપણમાં આપ સૌને કાકડા હોય જ છે અને જેમ જેમ પુખ્તાવસ્થા આવે એમ ધીરે ધીરે કાકડાની સાઈઝ બેસી જતી હોય છે. આમ તો કાકડામાં ઘણા પ્રકારના રોગ જોવા મળતા હોય છે, જેમ કે કાકડામાં પરવું લાગવું, કાકડામાં વ્હાઈટ ચાઠા પડવા, કાકડામાં ચાંદા પડવા, ઇવન કાકડામાં કેન્સર પણ થતું હોય છે. આ સૌથી કોમન છે ટોન્સિલમાં થતું ઇન્ફેક્શન, જે આપણે સૌને થતું હોય છે, જેને ટોન્સિલાઇટિસ કહેવાય છે. ટોન્સિલાઇટિસ બે પ્રકારના હોય છે, એક્યુટ ટોન્સિલાઇટિસ અને ક્રોનિક ટોન્સિલાઇટિસ. આપણે વાત કરીએ તો ટોન્સિલાઇટિસ એક બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે જે મુખ્યત્વે સ્ટ્રેપ્ટોકોકસ નામના બેક્ટેરિયાથી થાય છે, પણ ઘણા વાયરલ ઇન્ફેક્શન અને બીજા બેક્ટેરિયા જેમ કે સ્ટેફાઇલોકોકસ, સ્યુડોમોનાસ ને ઇન્ફ્લુએન્ઝામાં પણ બેક્ટેરિયલ ઇન્ફેક્શન થઈ શકતું હોય છે. જ્યારે બી આપણને કાકડાનું ઇન્ફેક્શન થાય ત્યારે બહુ જ તાવ આવે છે, ગળામાં દુખે છે, ખોરાક ઉતારવામાં તકલીફ પડે છે, ઘણીવાર કાનના દુખવાની ફરિયાદ થતી હોય છે અને પેશન્ટને બંને ગાલની પાછળ ગળામાં લિમ્ફ નોડ ઇન્ફેક્શન એટલે કે વેર ગાળતી હોય છે. આ યુઝ્યુઅલી સામાન્ય લક્ષણો હોય છે અને સામાન્ય ઈએનટી પાસે જવાથી એન્ટીબાયોટિક અને બીજી દવા જે ડોક્ટર સાહેબ આપે એના લેવાથી એ કંટ્રોલમાં આવી જતા હોય છે. ડોક્ટર હંમેશા એન્ટીબાયોટિક સાથે પુષ્કળ પાણી પીવું, ગરમ પાણીના કોગળા કરવા, ઠંડો ખોરાક ના લેવો, આરામ કરવો વગેરે સલાહ આપતા હોય છે અને આ બધી સારવાર કરવાથી સામાન્ય કાકડાના ઇન્ફેક્શનો કંટ્રોલમાં આવી જતા હોય છે. પરંતુ જો કોઈ પણ કારણસર રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય, તમારામાં બીજા બધા ઇન્ફેક્શન હોય, ડોક્ટરની સલાહ તમે ના માનતા હો અથવા તો બેક્ટેરિયલ ઇન્ફેક્શનનું વિરુલન્સ વધારે હોય તો સાદી સારવારથી કાકડા મળતા નથી અને આમાં આપણે આગળ કંઈ કરવું પડી શકતું હોય છે. વર્ષમાં વારે ઘડીએ જેમ કે 3 થી 4 વાર આવા કાકડાના ઇન્ફેક્શન થાય અને એના માટે હોસ્પિટલાઇઝેશન અથવા વારે ઘડીએ એન્ટીબાયોટિકની જરૂર પડે તો એવા કેસમાં એને બિલકુલ અવગણવા ના જોઈએ અને નજીકના સારા ઈએનટી સ્પેશિયાલિસ્ટ પાસે જઈ જરૂર પડે તો એની સર્જરી બી કરાવવી જોઈએ. સાચી વાત છે કે કાકડા ઇમ્યુનિટી સાથે સંકળાયેલા છે, પણ જો આપના ઘરનો ચોકીદાર જ ચોરી કરતો હોય તો આપણે એને નીકાળવા પડે. એ જ રીતે કાકડા ભલે ઇમ્યુનિટી સાથે સંકળાયેલા છે પણ વારે ઘડી ઇન્ફેક્ટેડ થતા હોય તો એની સર્જરી એક આદર્શ ઉકેલ છે. ઘણા પેશન્ટો અથવા પેશન્ટોના પેરેન્ટ્સ અમને પૂછતા હોય છે કે સર, કાકડાના ઓપરેશન કર્યા પછી શું અમારો અવાજ બદલાઈ જશે, અમારી હાઈટ વધતી અટકી જશે અથવા તો બીજા કોઈ ગંભીર અનુભવો થતા હોય છે, કાકડા ફરીવાર ઉગી શકે છે? તો કે ના, સારા સૈદ્ધાંતિક રીતે કોઈ પણ મેથડથી લેસર ટોન્સિલેક્ટોમી, કોબ્લેશન ટોન્સિલેક્ટોમી અથવા સ્ટાન્ડર્ડ ગોલ્ડ મેથડ છે ડિસેક્શન મેથડ, એનાથી સર્જરી કરીએ તો આવા કોઈ પણ કોમ્પ્લિકેશન થતા નથી. અંતમાં જો આપણે કાકડાને નાશ કરીએ એને અવગણીએ તો ઘણા જ જોખમી કોમ્પ્લિકેશન જેમાં કે એન્ડોકાર્ડાઇટિસ, ગ્લોમેરુલોનેફ્રાઇટિસ, રૂમેટિક ફીવર, કાનના એબ્સેસ, કાનના ઇન્ફેક્શન જેવા રોગો થતા હોય છે જે જાનલેવા પણ થઈ શકતા હોય છે. એટલે આપને અને આપના સૌને વિનંતી કે જો વારે ઘડીએ કાકડાનું ઇન્ફેક્શન થતું હોય તો ચોક્કસ નજીકના સારા ઈએનટી સર્જન પાસે આપણે જવું જોઈએ અને એ જે પ્રમાણે સલાહ આપે એ પ્રમાણે એનું યોગ્ય નિદાન અને સારવાર કરાવવી જોઈએ.